અને મેંદવડા અને ઇડલીનો અને પ્રોગ્રામ છે સંભારનો, તો દાળ બાફા મૂકી દીધી આપણે. કઈ દાળ નાખી આપણે? દાળ બાફા મૂકી દીધી આપણે. અને આપણે ચટણી બનાવવાની છે. આમાં શું છે? ચણા દાળ, ટોપરું, અને આમાં જે મરચું આવશે ને, કોથમીર અને લીંબુ. આ બેટર તૈયાર થઈ ગયું છે. જો દહીં અને દહીં. હાલો મિત્રો, આ ચટણીનો વઘાર કરી જો ઇડલી સંભારની ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે. વઘાર થઈ ગયો છે. કેવી બની છે કહેજો. હવે સાંભારનો વઘાર થાય છે. સાંભારનો વઘાર થઈ ગયો છે સરસ મજાનો. વઘાર થઈ ગયો સાંભારનો. તો આપણે ઇડલીનું ખીરું તૈયાર થઈ ગયું છે અને અહીંયા ડીશો આપણે તૈયાર થઈ ગઈ છે. અને જો ભરવાનું ચાલુ કરી દીધું છે. ઇડલીનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે ઇડલી મૂકશું આપણે. ઇડલી સડવા મૂકી દીધી છે. બીજી ડીશ ભરાય છે. બીજી ડીશ ભરાઈ જાય એટલે આપણે ઢાંકણું બંધ કરવું. હવે ઇડલી સડવા મૂકી દીધી છે. બની જાય પછી. તો મિત્રો આટલું જાડું હોય. હાલો હવે મેંદોડા ચાલુ થઈ ગયા બનાવવાનું. આ શું છે? મેંદોડા ચાલુ થઈ ગયા બનાવવાનું. આપણે બે ઉતરી ગયા છે. કેવા છે તમને બતાવી દઈએ. કોને ભાવે છે લાઈક કોમેન્ટ કરજો. ઇડલી અને મેંદોડા અને સંભાર. ચાલો ઓલો પોપડી ખાઈ એવું છે. કેવું છે? તેલ વાળું નથી, અંદર કાચું નથી ને જોવું. રેડી. આપણે ઇડલી સંભાર અને ચટણી તૈયાર થઈ ગઈ છે અને પેલો ઘાણ ઉતરી ગયો. આપણે માતાજીને થાળ હતી મેંદુવડા અને ઇડલી. હા, અને આ ચટણી, આ સંભાર. તો માતાજીને થાળ ધરતી. ચાલો આપણે માતાજીને થાળ ધરવાનું ચાલુ કરી દીધું છે. જે આપણે ઇડલી સંભાર ચટણી મેંદોડા તૈયાર થઈ ગયા છે. મેંદોડા ચાલુ થઈ જશે. કેવી રીતે બનાવે એ તમને દેખાડીએ. તૈયાર થઈ ગઈ છે. બની ગઈ છે સરસ. મિત્રો જો આવી રીતે બનાવે મેંદુડા. જમા બે ગયા છે. હાલો જમવા. કોને ભાવ કોમેન્ટ કરજો. તો અહીંથી અમારો વિડીયો થશે પૂરો.